જો મિત્રો આ મૂવી જોવા માટે આપણે આવ્યા છે. ચાલો મિત્રો, ઓમ શ્રી શ્યામ દેવાય નમઃ. સવાર પડી ગયું છે, જો તમે હાલો હું જાગી ગયો છું. રેડી થઈને પછી પાછા મેળવી જાવ ને આ જો ભાઈને જમે છે, કામે જવાનું છે એટલે ફટાફટ જમી લઈ, જમીને પછી પાછા મેળવી. આ જો અમારા મિત્રો ને આયુષી બેન જો બે ખાટલે ઉતાર લીધું દૂધ મેક દે ટોટે મેકી દે. જો મિત્રો બહુ એવી ટ્રાફિક થઈ જાય છે કાપોદ્રા. અંદર ઓફિસ. હાલો મિત્રો, જો લમ્મા બે ગયા છે. આ જો શેરો બની ગયો છે, આ દૂધી શાક છે. ઓ ભાઈ આ બેને બનાવી નાખ્યો છે શેરો. બેના કામે ગયા હતા, ખોટું ખોટું બોલે. આ જો આયુષી બેન અમારે રમે છે. અને આ જો એક બેન ટબમાં બાની આ ટબમાં નાવાનું છે. આ જો આ બે વરઘોડિયા બેઠા છે. જમી લઈને જમીન પછી પિક્ચર જોવા જવાનું છે. હાલો લાલા પિક્ચર માં મળી એમ તો કે હાલો મિત્રો જોવા પિક્ચર જોવા કાર્તિકભાઈ ને જોવા જાય છે. પિક્ચર જોવા જાય છે. 8 વાગ્યાનો ટાઈમ હતો ને અમે જોવા ટાઈમ કેટલો થઈ ગયો હશે 8 ને 6 તો અહીંયા નહીં થઈ ગઈ, હજી તો પહોંચ્યા નથી. હવે નેક્સ્ટ શો જોવો પડશે ભાઈ અમારે આગળનો હા જોવી પડશે. જાવી તેવી તો ખરા ત્યાં જઈ જોઈ. હાલો બે ગાડીઓ આગળ છે. જો મિત્રો બે ગયા છે લિફ્ટમાં. આ બધા જો ફોટા બોટા મિત્રો ટિકિટ લેવા માટે પહોંચી ગયા છે. ફટાફટ પહેલા ટિકિટ લઈ લઈ. જો આ બધા ટિકિટ લઈ અને અહીંથી જોવા જવાનું છે પિક્ચર. અંદર પિક્ચર જોવા માટે આ રાજન હોલ છે. લાલો મૂવી જોવાનું છે એટલે બધા આવી ગયા છે મૂવી જોવા માટે. જો આ કાર્તિકભાઈ આ બાજુ રખડે છે. અમારે 9 વાગ્યાનો શો છે. જો અત્યારે બધા રખડવી છે આમ તેમ. અને કેટલા વાગ્યા છે જો હજી 8:30 થયા છે. અડધી કલાકનો ટાઈમ છે અમારી પાસે રખડવાનો. ચાલે ઘણા અડધી કલાક અમારા વ્લોગ જ બનાવવાના છે. જો આમાં છે આપણે લાલો મૂવી, આવડું આ મૂવી જોવા જવાનું છે. જો મિત્રો પહોંચી ગયા છે રાજહંસમાં. જો આ છે જુડિયો. અને આ અમે જો હજી ટાઈમ થયો નથી અમારે પિક્ચરનો. એક ભાઈ પાછળ આવે છે. આ જો આ ભાઈ જો આવી ગયા છે રાજહંસમાં. આપણે અહીંથી લાલો મૂવી જોવાનું છે. 9 વાગ્યાનો મૂવીનો ટાઈમ છે આપણો. આ જો આ અહીંયા જોવા જવાનું છે રાજહંસમાં. જો આ લાલો મૂવી જોવાનું છે આપણે. 12 સપ્ટેમ્બરે રિલીઝ થયેલું છે મૂવી. સ્ટુડિયોમાંથી જોવા જવું છે. આજે આવે છે ગૌતમભાઈની, કાર્તિકભાઈની આગળ જાય છે. હા જો ચોથા માળે જવાનું છે અમારે. ચોથા માળે પહોંચી ગયા છે. ટિકિટ લઈ લીધી છે આપણે ઓનલાઈન. જો મિત્રો ટિકિટ દેખાડીને અંદર એન્ટર થઈ ગયા છે. જો અહીંયા પેલા ટિકિટ દેખાડીને ચેકિંગ થઈ જાય પછી અહીંયાથી આ 1 નંબરનો
અમારે 3 નંબરમાં જવાનું છે સામેની સાઈડ માટે. તો ત્યાં લગ્નમાં જવા અહીંયા બધું જમવાનું ને એવું છે. જો અહીં જમવાનો નાસ્તા ફ્રૂટ ને એવું મળે છે. અમારે છેલ્લા લાસ્ટમાં દરવાજે જવાનું છે. જે 9 વાગ્યે જવાનું છે. જે વાર છે બધા મિત્રો જશે. વોશરૂમ જશે જઈને આવે પછી પાછા પાણી પીને બેસી જાય 2 થી 3 કલાક લાલો મૂવી જોવાનું જોઈને પછી પાછા હાલો મિત્રો આપણે પહોંચી ગયા છે રાજહંસ સ્ટુડિયોમાં જોવા માટે આવ્યા છે મૂવી. એટલે આજ લાલો મૂવી જોવાનું છે આપણે. તો પહેલાં જોવા માટે એન્ટર થવાનું છે. 9:15 નો ટાઈમ છે. જોવો તમે થિયેટર છે આ 3 નંબરનું થિયેટર છે એમાં જોવા જવાનું છે. જોવો બેસી ગયા છે બધા મિત્રો મૂવી જોવા માટે આવ્યા છે. હા જો છે સબ દોસ્તારો આવ્યા છે. ચાલો મિત્રો જાવી છે અંદર એન્ટર થાવી છે શોમાં. બધા મિત્રો આવે છે જાવી છે અંદર જોવા માટે. જો આ ટોકીસ પડદો છે એમાં જોવાનું છે. થિયેટર છે. આપણે અહીંયા બેહવાનું છે. જેવું આવે છે અમારા બધા ભાઈબંધો. ચાલો મિત્રો ઉપર ચડી જાય હવે બેસી જાય આપણે સીટ ઉપર બેસીને પછી તમને વ્યૂ દેખાડી દઉં કેવો લાગે છે. તો જો મિત્રો બેસી જશે હજી વાર છે અમારે 10 મિનિટની. 10 મિનિટ વાર છે. બેસી ગયા છે જો બધા. હું ગૌતમભાઈ અને આ બાજુ કાર્તિકભાઈ ને બેસી ગયા. હા તો મિત્રો આવ્યા છે જોવા માટે લાલો પિક્ચર. જોઈને તમને કેવું લાગે છે પિક્ચર. હાલો મિત્રો મૂવી જોઈને આવી ગયા છે. લાલા પિક્ચર જોવા હાટુ ગયા હતા. જો બધા બહાર આવી ગયા છે. આવી છે હવે બહાર. જોવો તમે. હાલો તો જાવી બહાર જઈને તમને દેખાડું. જોવો મિત્રો 4થા માળેથી રાજહંસ મૂવી થિયેટર જે ઉપર છે 4 માળે ત્યાંથી બાલ્કની માંથી આવો વ્યૂ આવે છે બહારની સાઈડનો. અત્યારે જો બધા પિક્ચર પૂરું થયું એટલે બધા બહાર આવે છે. અહીંયા ફોટો શૂટિંગ થાય એવી જગ્યા છે. તો અહીંયા આવો તો વિઝિટ કરતા જજો ફોટો શૂટિંગ ને શોખ હોય તો. જો રાજહંસ સિનેમા. હાલો તો જાવી નીચેની સાઈડ. જોવા મિત્રો બેસી ગયા છે લિફ્ટમાં. નીચે પહોંચી જાય ડાયરેક્ટ પાર્કિંગમાં. જો કાર્તિકભાઈ બધા મિત્રો અમે જોવા લિફ્ટમાં. આ બધા મિત્રો સુઈ ગયા હતા. હું ગૌતમભાઈ ને કાર્તિકભાઈ 3 મિત્રો જાગતા હતા. જો હાલો પાર્કિંગમાં પહોંચી ગયા છે. ફટાફટ આપણું બાઇક કાઢી લઈ જવાનું છે ઘેરે. ભાઈ બહુ મોડું થઈ ગયું છે. જો તમે ટાઈમ કેટલો થયો છે 11:50 થઈ ગઈ છે. જો ફટાફટ બાઇક કાઢી ચાલો ભાઈ ઘેર જવું પડશે. બહુ મોડું થઈ ગયું. આ રાજહંસ હોટલમાંથી જાવી છે તમને દેખાડી દે. ચાલો મિત્રો રાજહંસ હોટલને બાય બાય કહી દઈ. મૂવી જોઈ ભાઈ. મૂવી અને થિયેટર 1 નંબર હતું ભાઈ. તમે જો વિઝિટ કરવા માંગતા હોય તો આવી જજો. આ જો રાજહંસ સિનેમા લખેલું છે. આ એટલે સ્ટુડિયો છે. એક આખા પ્રોડક્ટ. ગાડી આગળ છે. બે બાજુના રોડ જેવો ખાલી છે. વડોદરા થી આવો ભાઈ. અમારે વડોદરા જાવ
બે ગાડી છે અમારી. મિત્રો જો આવી ગયા છે અત્યારે નાસ્તો કરવા તો આવ્યા છે કૈલાસમાં. ઘેરે જવાને બદલે તો નાસ્તો કરવા લઈને બી જો કે હાલો કઈ ખાવું તો પડશે. એટલે હવે ત્યાં તો કઈ નાસ્તો નહોતો કર્યા એટલે જમ્યા વગર નહીં પણ આવ્યા. મેં તો થોડુંક જમ્યું હતું પણ આ મિત્રો જે હારે મહેમાન આવેલા છે બે બેઠા છે એ મહેમાનો જમ્યા નહોતા અને આ ભાઈ પણ જમવા વગરના કાર્તિકભાઈ આવ્યા હતા એટલે થોડોક નાસ્તો કરતા જઈએ ને વાગી ગયા છે પણ 12-1 તો વાગી ગયો છે. તો પછી નાસ્તો કરવો ત્યારે મળી આ પકોડા શરૂ કરી દીધા છે ખાવાનું. જો હાલો પકોડા ખાઈ લેવી. મિત્રો જો આવીશું ઘેરે. ગૌતમભાઈ બે છે કાર્તિકભાઈ બાઈક કાઢીને આવે છે પાછળ. તો પીસીઆર રખડે છે ભાઈ અત્યારે. આ બે મિત્રોને વળાવી દેવી છે જાય છે અત્યારે વડોદરા કાપોદરા બંબા આ બંબા ગેટેથી નીકળી જાય છે આવી છે ઘેરે. કોઈ જગ્યાએ ઉભો નથી રહેવાના તો સીધું ઘેરે જવાનું થાય છે. મિત્રો હીરાબાગ સર્કલ ફરીને આવી ગયા છે. કાર્તિકભાઈ ની જરૂર જાય છે. હા અને હવે અમે ચડી ગયા છીએ સીધા ઘેરે જવાનું. મિત્રો પગી જશું ઘેરે. જો પથારી રેડી કરી દીધી છે હોવા હાટું. ફટાફટ હોઈ જાય કારણ કે સવારે જવાનું છે કામે. એટલે લાલો પિક્ચર જોવા ગયા હતા ભાઈ. જે મિત્રો લાલો પિક્ચર જોવા ના ગયા હોય પિક્ચર જોવા જવું હોય તો જરૂર જજો મિત્રો. બહુ સારું છે. ફેમિલી સાથે પણ જોવાય એવું પિક્ચર છે. અને ગુજરાતીમાં આપણે ટોપ પિક્ચરે અત્યારે રેકોર્ડ બનાવ્યો હશે તો એ પિક્ચર સારું છે. મેં પણ જોયું છે. તમે પણ જોવા જજો. સારું લાગે તો જય શ્રી કૃષ્ણ લખતા જજો. મળીએ નવા વ્લોગમાં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. બાય. ગુડ નાઇટ.